નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા ઓમ કોચિંગ ક્લાસીસની આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશેનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતનું છે આપણે એની આજે શરૂઆત કરીએ. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે, એની અસર શું હોય છે, એના ગુણધર્મ શું હોય છે, એની આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલામાં પહેલી વસ્તુ આપણે જો વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની, ટોપિકનું નામ આપણે લખી નાખીએ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ભારના કારણે, વિદ્યુત ભાર કોઈ ચોક્કસ વિદ્યુત ભાર હોય એની આસપાસના વિસ્તારમાં એક ચોક્કસ અસર ઉદ્ભવે છે કે જેના કારણે વિદ્યુત ભારિત કણ ઉપર બળ લાગે છે. હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું. માની લો કે મારી પાસે આ વિદ્યુત ભાર છે ક્યુ, કેપિટલ ક્યુ વડે દર્શાવી દઈએ. હવે આ કેપિટલ ક્યુ પોતાની આસપાસના ચોક્કસ વિસ્તારની અંદર કોઈ આટલો વિસ્તાર આપણે લઈ લઈએ સેન્ટરથી, તો આ ચોક્કસ ભાગમાં એક અસર જોવા મળે છે. એની અંદર જો કોઈ પણ વિદ્યુત ભારને મૂકી દઈશ તો એના ઉપર બળ લગાડે છે. તો આ જે અસર છે, ચોક્કસ વિસ્તાર પૂરતી જ અસર છે, જેને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર. તમને લોકોને ખબર હશે કે જ્યારે કોઈ ક્લાસમાં છોકરાઓ ઝઘડતા હોય ત્યારે કહેતા હોય કે આવી જાય છે મારા ઇલાકામાં, મારા એરિયામાં આવી જાય છે. મતલબ એવું થયું કે ભાઈ એ ભાઈ જે છે, છોકરો છે, તો એની જે અસર હશે કે એનું જે ચાલતું હશે ક્યાં હશે, કે પોતાના એરિયા પૂરતું હશે. જો એ બીજા એરિયામાં જશે, બરોબર, તો શું કહેવાય કે હવા નીકળી જાય. તો પેલી કહેવત છે ને કે કુત્તા ભી અપની ગલી મેં શેર હોતા હૈ, એના જેવું છે કે વિદ્યુત ક્ષેત્ર એક ચોક્કસ વિસ્તાર પૂરતી અસર ઉપજાવે છે. એ જે ચોક્કસ વિસ્તાર છે એ વિસ્તારને આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર. તો આ કોન્સેપ્ટ સમજવાનો છે, આમાં ગોખવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ ચીજ અહીંયા જે છે કે વિદ્યુત ક્ષેત્રનું આપણે વ્યાખ્યા ઉપરથી સૂત્ર લખવાનું છે. તો અહીંયા એકદમ સિમ્પલ વ્યાખ્યા એવું કીધું છે કે એકમ વિદ્યુત ભારિત કણ પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો સિમ્પલ આપણે યાદ રાખીશું કે અહીંયા એકમ વિદ્યુત ભારિત કણ જે છે, તો એકમ એટલે કે જેનું મૂલ્ય આપણે એક એકમ લઈ શકીએ છીએ, તેવા એકમ વિદ્યુત ભારિત કણ ઉપર લાગતું બળ છે એને આપણે દર્શાવી શકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર લિમિટ Q ટેન્સ ટુ 0 F ના છેદમાં Q. E બરાબર વિદ્યુત ક્ષેત્ર E બરાબર અહીંયા લખ્યું છે કે લિમિટ Q ટેન્સ ટુ 0 F ના છેદમાં Q. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આનો મતલબની આપણે જો વાત કરીએ તો એવું કહી શકાય કે જે તમે લીધેલો વિદ્યુત ભાર છે, માની લો કે આ મૂળભૂત વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ, અને આ આજુબાજુમાં ક્યાંક સ્મોલ ક્યુ છે. તો આ જે સ્મોલ ક્યુ એટલે કે પરીક્ષણનો વિદ્યુત ભાર કહેવાય. સ્મોલ ક્યુ એને શું કહેવામાં આવે છે? પરીક્ષણનો વિદ્યુત ભાર. એ શક્ય તેટલો નાનો લેવામાં આવે છે. તો લખી દઈએ અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો સૂક્ષ્મ લેવામાં આવે છે. અને ઓલરેડી તમને લોકોને ખબર જ છે કે પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ સૌથી નાનામાં નાનો વિદ્યુત ભાર આપણે ગણીએ તો એ મૂળભૂત વિદ્યુત ભાર છે. અને એ મૂળભૂત વિદ્યુત ભારની કિંમત તમને લોકોને યાદ છે કે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત થશે. સૌથી નાનામાં નાનો વિદ્યુત ભાર જે છે એને કહેવામાં આવે છે મૂળભૂત વિદ્યુત ભાર, અને મૂળભૂત વિદ્યુત ભારની કિંમત છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. બરોબર, એનાથી નાનો કોઈ વિદ્યુત ભાર શક્ય નથી. હવે આવું કેમ કે પરીક્ષણનો વિદ્યુત ભાર છે અને નાનો લેવા પાછળનું કારણ શું? તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કોઈ પણ પરીક્ષણનો વિદ્યુત ભાર, માની લો કે ઉદ્ગમના, કેપિટલ ક્યુ ને કહેવાય ઉદ્ગમનો વિદ્યુત ભાર, કેપિટલ ક્યુ બરાબર ઉદ્ગમનો વિદ્યુત ભાર, અને જેણે પોતે શું કર્યું છે? વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કર્યું છે. જેણે પોતે શું કર્યું હશે? વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરેલું હશે. તો જે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે એને આપણે શું નામ આપીશું? ઉદ્ગમનો વિદ્યુત ભાર. જે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે એને આપણે આપીશું
ઉદ્ગમનો વિદ્યુતભાર, અને જેના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગે છે એને કહેવામાં આવે છે પરીક્ષણનો વિદ્યુતભાર. અને પરીક્ષણનો વિદ્યુતભાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શક્ય તેટલો નાનો લેવામાં આવે છે. નાનો લેવા પાછળનું કારણ છે કે આખા તંત્રની રચનામાં કોઈ ફેરફાર ના કરે. હું તમને કેમ કહું કે ધારો કે આ બહુ મોટું ચુંબક છે અને એની બાજુમાં એટલું જ મોટું ચુંબક રાખું, તો આ ચુંબક શું કરશે, એકબીજાને કાં તો આકર્ષે અથવા તો એકબીજાને અપાકર્ષે, જેના કારણે બંનેની ગતિ થાય છે. તો આપણે એ ગતિ ના થાય એના માટે એવું કીધું છે કે ઉદ્ગમના વિદ્યુતભારનું હલનચલન થવું જોઈએ નહીં. ઉદ્ગમના વિદ્યુતભાર જ્યાંનો જ્યાં છે ત્યાં જ રહેવો જોઈએ, એનું હલનચલન થવું જોઈએ નહીં. આ માટે આપણે કહી શકીએ કે ઉદ્ગમનો વિદ્યુતભાર છે એ મોટો રાખવાનો અને પરીક્ષણનો વિદ્યુતભાર છે એ નાનો રાખવાનો છે, બીજું કોઈ કારણ નથી. નેક્સ્ટ વસ્તુની આપણે જો ચર્ચા કરીએ તો આપણી પાસે એફ નું સમીકરણ લખીએ બે વિદ્યુતભાર માટે, તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. એફ નું સમીકરણ લખી દઈએ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ આર અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આર કેપ એની દિશા દર્શાવે, તો ઈનું સૂત્ર લખી નાખીએ, એફ બાય ક્યુ. એફ નો આન્સર લખી નાખીએ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ ના છેદમાં સ્મોલ ક્યુ. સ્મોલ ક્યુ કેન્સલ, તો મતલબ કે કેપિટલ ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કે ઈ સદિશ બરાબર એફ બાય ક્યુ, જ્યાં એફ નો જવાબ આપણે લખી નાખ્યો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. જ્યાં સ્મોલ ક્યુ ની કિંમત નીચે મૂકી દઈએ તો સ્મોલ ક્યુ કેન્સલ થઈ જશે. તમે જોઈ શકો છો કે આ બાજુ સ્મોલ ક્યુ ને આ બાજુ સ્મોલ ક્યુ બંને કેન્સલ થઈ જશે. તો આપણી પાસે માત્ર જવાબ જે મળશે તો ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. જે જવાબ મળશે કેટલો આવશે, કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આ જવાબ આપણી પાસે છે. ક્લિયર? તો અહીંયા આપણને આ જે સમીકરણ મળે છે એ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મળે છે. તો આ વિદ્યુત ક્ષેત્રના સમીકરણની અંદર તમારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાની કઈ છે, તો પહેલી વસ્તુ અગત્યના મુદ્દા, વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણના વિદ્યુતભાર પર આધારિત નથી. વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણના વિદ્યુતભાર પર આધારિત નથી. મતલબ પરીક્ષણનો વિદ્યુતભાર તમે ગમે તે લઈ શકો છો, એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ એક ધ્યાન રાખવાનું છે કે પરીક્ષણનો વિદ્યુતભાર હંમેશા કમ્પેરિઝનમાં ઉદ્ગમના વિદ્યુતભારથી નાનો જ લઈશું. જે ઉદ્ગમ મેન મોટું છે એના કરતા આપણે નાનો લઈશું. એની પાછળનું એકમાત્ર કારણ છે કે માની લો કે તમારે પરીક્ષણ વિદ્યુતભાર વધી જાય તો ઉદ્ગમ પોતાના સ્થાનેથી ખસી જાય છે, પણ સૂત્રમાં કોઈ જગ્યાએ તમે જોઈ શકો સૂત્રની અંદર કોઈ જગ્યાએ સ્મોલ ક્યુ નો ઉલ્લેખ નથી. અહીં ક્યુ ટેન્સ ટુ 0 લેવું જોઈએ કે જેથી તંત્રની સંરચનામાં કોઈ ફેરફાર થાય નહીં. યાદ રાખજો, બીજા મુદ્દામાં એવું કીધું છે કે ક્યુ શક્ય એટલો નાનો હોવો જોઈએ કે જેથી તમારું તંત્ર છે તંત્રને કોઈ જ ફરક પડે નહીં. જેમનું એમ તંત્ર છે એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. ચલો નેક્સ્ટ ત્રીજા મુદ્દાની આપણે વાત કરીએ. તો ત્રીજા મુદ્દામાં એવું કીધું છે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન પરીક્ષણ વિદ્યુતભાર માટે બળની દિશામાં હોય છે. જો આપણે વાત કરીએ કે આપણી પાસે પરીક્ષણ વિદ્યુતભાર ધન છે તો અહીંયા તમે લખી શકો કે ઈ બરાબર એફ ના છેદમાં પ્લસ ક્યુ. તો પ્લસ ક્યુ હોય તો ત્યારે દિશામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. મતલબ વિદ્યુત ક્ષેત્ર અને બળ બંને એક જ દિશામાં જોવા મળે છે. પણ હું એમ કહું કે જો આપણે વાત કરીએ છીએ ઋણ વિદ્યુતભાર માટે, જે ધન લીધું હતું એ ધનની જગ્યાએ આપણે શું લખી નાખીએ છીએ, ઋણ વિદ્યુતભાર.
તો અહીંયા લખીએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઋણ વિદ્યુત ભાર માટે, કયો વિદ્યુત ભાર લખીએ છીએ? ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર માટે બળની વિરુદ્ધ દિશામાં હશે. બળની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. તમારે આટલા કોન્સેપ્ટ યાદ રાખવાના છે. પહેલામાં પહેલી વસ્તુ વિદ્યુત ક્ષેત્રના અગત્યના મુદ્દામાં કે વિદ્યુત ક્ષેત્રને પરીક્ષણ વિદ્યુત ભાર સાથે કાંઈ લેવા દેવા નથી. મતલબ જેટલું પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ બધું જ કોના કારણે ઉત્પન્ન થાય છે? ઉદ્ગમના વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થાય. પરીક્ષણ સાથે ને કઈ લેવા દેવા. સેકન્ડ પોઈન્ટમાં આપણે એવી વાત કરી કે જો ક્યુ નાનો હોય, ક્યુની કિંમત સૌથી નાની હોય એટલે સૂક્ષ્મ હોય તો આપણા માટે બેનિફિશિયલ છે. કેમ? કારણ કે જેટલો ક્યુ નાનો હશે એટલી જ કન્ડિશનની અંદર સંરચનામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે ઉદ્ગમનો વિદ્યુતભાર ખસવો જોઈએ નહીં. ઉદ્ગમનો વિદ્યુતભાર જ્યાં છે ત્યાંનો ત્યાં જ રહેવો જોઈએ. એટલે ક્યુ ટેન્સ ટુ 0 લેવામાં આવે છે. થર્ડ પોઈન્ટમાં એવું કીધું કે જો પરીક્ષણનો વિદ્યુતભાર આપણે ધન લઈએ તો બળ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. પણ જો પરીક્ષણનો વિદ્યુતભાર ઋણ લઈએ તો બળ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. આ ધ્યાન રાખજો. ક્લિયર? તો આ કન્ડિશનમાં આ એક ધ્યાનમાં રાખવાનું છે. હવે હું એક સિમ્પલ કહું કે કોઈ પણ ધન વિદ્યુતભાર હશે, પરીક્ષણની જગ્યાએ આપણે લખીએ ઉદ્ગમનો ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં હશે અને ઉદ્ગમના ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં હશે. આ બે કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે કે જો આપણી પાસે ઉદ્ગમનો જો વિદ્યુતભાર ધન છે તો વિદ્યુત ક્ષેત્ર બહાર જતું હશે, અને જો ઉદ્ગમનો વિદ્યુતભાર ઋણ છે તો વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હશે. આ બે કોન્સેપ્ટને ધ્યાનમાં રાખવાના છે. તો બેઝિકલી વિદ્યુત ક્ષેત્રનો ઇન્ટ્રોડક્શન ખ્યાલ આટલો છે. ફટાફટ એનું ક્વિક રિવિઝન જોઈ લઈએ, પછી એના બીજા ઓપ્શનલ ટોપિક છે વિદ્યુત ક્ષેત્રની, એની ચર્ચા કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયો જો તમને કોન્સેપ્ટ રિલેટેડ એવું લાગે કે પ્રોપર તમે કોન્સેપ્ટ ભણી રહ્યા છો તો તમારા મિત્રોને પહોંચાડો. કારણ કે આપણો એવો ટાર્ગેટ છે કે ગુજરાતના મેક્સિમમ સ્ટુડન્ટ કે જેમને MCQમાં તકલીફ પડે છે વિથ કોન્સેપ્ટ વાઇઝ, કે જ્યાં તમારા દરેક કોન્સેપ્ટ ક્લિયર થશે, તો એના માટેની આપણે સ્પેશિયલ સિરીઝ ચાલી કરી છે કે જેનું નામ છે MCQ સિરીઝ. જે દરેક સ્ટુડન્ટનું સપનું છે કે JEE સારું સ્કોર કરવાનું અથવા તો નીટમાં, તો એનું સપનું સાકાર થઈ શકે છે. હેવ અ નાઇસ ડે.